હવે ભાજપ પછી કોંગ્રેસનો વારો છે. હું આવું કેમ બોલ્યો હોઈશ એનું કારણ પણ તમને જણાવું કે અલગ અલગ જગ્યા પરથી ગઈકાલે ભાજપના નેતાઓને ભગાડવામાં આવ્યા કે હવે અત્યારે સો સાઇન કરવા કેમ આવો છો, અત્યારે ફોટોગ્રાફી કરવા કે અત્યારે ખાલી દેખાડો કરવા કેમ આવો છો, એવું ગઈકાલે અલગ અલગ આપણે કિસ્સાઓ જોયા. મિત્રો, આજે સમા વિસ્તારમાં પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત પહોંચ્યા, સાથે ભાજપના કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ પણ ત્યાં હતા, ભાજપના ટેકેદારો પણ ત્યાં હતા. આ બંને વચ્ચે તું મેમેના દ્રશ્યો સર્જાયા. આ દ્રશ્યો અમે આપને બતાવીશું. મિત્રો, તમે બંને અંદરો અંદર બાખડો છો, અંદર લડો છો, એમને કોઈ પ્રશ્ન નથી, પરંતુ પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે અમારા નિર્દોષ પ્રજાએ અમે એ લોકોનો અવાજ બન્યા છે, અમે એ લોકોની વાચા મૂકી છે, એ લોકો માટે ઊભા થયા છે. બંને વચ્ચે તું મેમેના દ્રશ્યો સર્જાયા. મિત્રો, સાથે આજે પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતને જોઈને ભાજપના ટેકેદારો ઉશ્કેરાયા પણ ખરા. આખરે તું મેમે થયા પછી પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત ગાડીમાં બેસીને રવાના થયા.